નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે ગઈકાલે જ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યાર પહેલા પણ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે જે જોગારામજીનો છોકરો છે તે લાપતા થઈ ગયો હતો અને ઘરના પરિવારના લોકો ચિંતામાં હતા। રાત દિવસ તેઓ રડ કરતા હતા અને જમવાનું પણ તેઓએ છોડી દીધું હતું। ત્યારબાદ આખરે પોલીસ પ્રશાસન જાગી અને પોલીસ પ્રશાસને જે તમતોડ મહેનત કરી છે અને ખૂબ સહાનીય પોલીસ પ્રશાસને મહેનત કરીને જે આ છોકરો છે તેને શોધી કાઢવામાં આવ્યો છે। છોકરાઓને એક જીદ હતી કે તેને વૃંદાવન જવું હતું, ત્યારે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે આ જિગ્નેશ જે નામનો જે બાળક હતો તેને શોધી કાઢવામાં આવ્યો છે અને હાલ તે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે। ત્યારે પોલીસની ખૂબ સહાનીય કામગીરી મળી છે કે જ્યારે માતા અને પિતા સાથે પુત્રનો મેળાપ પણ કરાવશે અને જે આ સમાચારને લઈને તેઓ પિતાના એના પણ માં ખુશી જોવા મળી રહી છે। આપણી સાથે અહીંના જે સેવકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો બાજી કે આજે છોકરો એમનો મળી આવ્યો છે? શું કહું, अच्छा हुआ मिल गया तो बस हम तो यही बोल रहे हैं। કેટલી ખુશી થઈ રહી છે? बहुत ज्यादा बस એના માતા પિતાને પણ અનેક ખુશી થઈ રહી છે। બધાને ખુશી, એટલા બધા બેઠા બધાને ખુશી જ છે ને। जी, पुलिस प्रशासन ने खूब सराहनीय कामगिरी करी है कि गणतरीना દિવસોમાં શોધી કાઢ્યો છે। इसके बारे में पूछ रहे हो, मैंने उसको हाँ वो जी, भैया को तो बता दिया। कितनी खुशी हो रही है? हाँ, बस उसकी एक ही कृपा है मेरी तरफ से। वो जहाँ भी है उस जैसे भी हाल में उसको वापस भेज। જી, શું કહેશો કે પોલીસે ખૂબ સહાનીય કામગીરી કરી છે, માતા પિતા સાથે પોતાનું સંતાનને મળાવ્યો? બહુ સારી વાત છે, આટલી ઝડપથી એમને શોધી નાખ્યો અને શોધીને એમના જે પિતાજી છે એમના જે મુખિયાજી છે મંદિરના એમને સોંપ્યો, તો બદલ પોલીસને બી ખૂબ ખૂબ અભિનંદન અને એમના ફાધર જે છે મુખિયાજીના બહુ સારું સરાહનીય કામ કર્યું પોલીસવાળાએ, જેમને કે પિતા પુત્રનું ફરીથી એમને મિલન કરાવડાવ્યું। અચ્છા, શું કહેશો કે માતા પિતાની એક ખુશી જ અલગ છલકાઈ રહી હોય કે જ્યારે આવો બાળક ગુમ થયો ત્યારબાદ પોલીસ પ્રશાસન દ્વારા શોધી કાઢીને તેઓને પરત બહુ સરસ, પોતાનો છોકરો ખોવાઈ ગયો હોય ત્યારે જે દુઃખ થતું હોય એને મળે એટલે એ તો ખુશી ખરી જ ને। અને એટલી ભગવાનની સેવા કે ભગવાને એ છોકરો આ તમામ લોકો કહી રહ્યા છે કે ભગવાનની ખૂબ સેવા તેઓને આગળ આવી છે અને ગઈકાલે જે અમે પ્રસારિત કર્યો હતો અહેવાલ તેમાં કમેન્ટ પણ અનેક લોકો કરતા હતા અને અનેક લોકો અમારા જે દર્શકો છે તેઓ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે કેમ તેમનો જે આ સંતાન છે તે પરત પાછો આવી જાય અને તે જ બધાની પ્રાર્થના આજે ફળી છે અને પોલીસ પ્રશાસનની જે મહેનત છે તે રંગ લાવી છે અને પોલીસ પ્રશાસનની મહેનતથી આજે તે છોકરો મળી આવ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે તેના પિતાશ્રી સાથે પણ વાત કરી હતી, તે પણ અમે તમને સંભળાવીશું। હેલો, નમસ્કાર જોગારામ સાહેબ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાંથી વાત કરું, રવિ સિંધા। પોલીસે ખૂબ સહાનીય કામગીરી કરી છે, તમારા સનને શોધી કાઢ્યો છે, શું કહેશો? સૌથી પહેલા હું મારા ઠાકોરજી ગોવર્ધનનાથજી દ્વારકાધીશનો ઉપકાર માન નહીં છે, એમને કલ્પના કરી અને મારે ઠાકોરજીની દયાથી આ છોકરો મને મળે એમ કેમ પાછો મળી ગયો છે। અને આ સૌથી પહેલા હું પોલીસ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ ઉપકાર માનીશ કે જેના લીધે મારો છોકરો મને સ્વસ્થ પાછો મળી ગયો છે। આ મારા ઠાકોરજીની, અમારા ઈષ્ટ દેવોની અને આ પોલીસની, બધા સમાજના બંધુઓની અને બધાની મહેનત રંગ લાવી છે જે મારો છોકરો મને સ્વસ્થ પાછો મળી ગયો। જી, સ્પાર્ક ટુડે ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યા હતા, સતત જ્યાં સુધી ના મળે ત્યાં સુધી બેડું અમે ઝડપ્યું હતું કે તમારા સુધી તમારા સંતાનને પહોંચાડીશું। ના, મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મીડિયા પત્રકારનું જેમણે મને બહુ સહકાર આપ્યો, બહુ સપોર્ટ કર્યો, બધા જ જી, આ હતા જિગ્નેશના પિતા, તેઓ અત્યારે વૃંદાવન જવા માટે નીકળી ગયા છે કેમ કે એમનો સન હતો તેમની ચિંતા તેઓને સતત સતાવતી હતી। ત્યારે જે એમનો બાળક છે તેઓ દરેક વખત તેઓ કહી રહ્યો હતો કે મારે વૃંદાવન જવું છે, ઠાકોરજીના સેવાનો એક લાવો લેવો છે। તેમના પિતા પણ તેઓને આ ખબર પડતા કે તેઓ વૃંદાવન તરફ જવાનો છે ત્યારે તેઓના પિતા આખું ફેમિલી સાથે આજે વહેલી સવારથી જ તેઓ વૃંદાવન તરફ નીકળ્યા હતા। ત્યારે આજે પોલીસે પણ તેઓને ખુશ ખબર આપી દીધી છે કે તેમનો સંતાન છે તે મળી આવ્યો છે, જેને લઈને પરિવારોમાં પણ અનેરી ખુશી છે અને જે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકો પણ જે સતત જે ભગવાનને પ્રાર્થના કરતા હતા તેમની પણ મહેનત રંગ લાવી છે અને પોલીસ પ્રશાસનની આ ખૂબ જ સારી કામગીરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ બિરદાવે છે। મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।